વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 5 મુખ્ય બ્રિજ ઉપર ભારે વાહનો માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો। વલસાડ લીલાપોરનો બ્રિજ માત્ર 2 વ્હીલર માટે જ ચાલુ રહેશે, જ્યારે ભારે વાહન તેમજ લાઇટ વાહનો માટે પ્રતિબંધ ફરમાવ્યો। બંધ કરાયેલ 5 બ્રિજમાં તાન, માન, પાર નદી, રાતા નદી અને કોલક નદી આ 5 બ્રિજ હાલ પૂરતા બંધ કરાયા હોવાનું જણાવતા કલેક્ટર ભવ્ય વર્મા ગુજરાતમાં વડોદરાના ગંભીરા બ્રિજ હોનારતની ઘટનાને પગલે રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવતા વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કલેક્ટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને ગતરોજ શુક્રવારના માર્ગ મકાન પંચાયત, સ્ટેટ હાઈવે NH8 અને હાઈવે નંબર 56ના અધિકારીઓ સાથે મીટિંગ બોલાવી જિલ્લાના 5 બ્રિજ બંધ કરવા વહીવટીતંત્ર દ્વારા નિરીક્ષણ કરી નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં 4 બ્રિજ નંબર 56 પર ભારે વાહનો માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે અને એક વલસાડ લીલાપુરનો બ્રિજ માત્ર 2 વ્હીલર માટે ચાલુ રહેશે, જ્યારે તેના ઉપર ભારે વાહન તેમજ લાઇટ વ્હીકલ વાહનોને અવરજવર માટે બંધ કરાયો છે। જિલ્લાના NH56 ઉપર 4 બ્રિજોને ભારે વાહનો માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં કોલક નદી, તાન નદીના બ્રિજ પર ભારે અને લાઇટ વાહનો બંધ કરવામાં આવ્યા છે। ત્યારબાદ માન નદી ઉપર આવેલ કરંજવેરી બ્રિજ ઉપર ભારે વાહનો માટે બંધ કરાયો છે। પાર નદીનો બ્રિજ અત્યારે સારી પરિસ્થિતિમાં છે, છતાં એની ગુણવત્તા તપાસવામાં આવશે। કોલક નદીના બ્રિજ ઉપર ભારે વાહન બંધ કરવામાં આવશે અને વાપી નજીકના રાતા નદીનો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવશે। ત્યારે NH56ના 5 બ્રિજ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે, જે માટે આવનારા દિવસોમાં ડ્રાઇવિઝન માટેની કામગીરી કરવામાં આવશે હોવાનું કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું હતું। વધુમાં વહીવટીતંત્ર કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું કે વલસાડ જિલ્લામાં કુલ 235 બ્રિજ આવેલ છે, જે પૈકી 175 માઇનોર બ્રિજ છે અને 65 મેજર બ્રિજ છે। 65 મેજર બ્રિજ પૈકી 5 બ્રિજ જર્જરિત જાહેર કરતું વલસાડનું વહીવટીતંત્ર દ્વારા આ 5 બ્રિજનું નિરીક્ષણ કરી બ્રિજને બંધ કરી ટ્રાફિક ડાયવર્ઝન અંગે લેવાશે નિર્ણય। રાત્રેથી આ બ્રિજ બંધ કરવાનો જિલ્લા વહીવટીતંત્રનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે તંત્ર દ્વારા આ 5 બ્રિજનું નિરીક્ષણ કરી બ્રિજને બંધ કરી ટ્રાફિક ડાયવર્ઝન અંગે લેવાશે નિર્ણય। આજે રાત્રેથી આ બ્રિજ બંધ કરવાનો જિલ્લા વહીવટીતંત્રનો નિર્ણય લીધો છે। જ્યારે આ ગંભીરા બ્રિજનો બનાવ બન્યો છે એના પછી સૌથી પહેલાં કાલે સવારે 10:30 વાગે RNB સ્ટેટ અને RNB પંચાયત સાથે એક મિટિંગ થઈ હતી। એના પછી આજે ફરીથી એક મિટિંગ થઈ હતી અને આજે આપણા જો NH8 અને NH56 છે એમના જો પ્રોજેક્ટ ડાયરેક્ટર છે એમના સાથે પણ મિટિંગ થઈ હતી અને જેટલા ટોટલ બ્રિજ છે આપણી પાસે વલસાડમાં અત્યારે ટોટલ 235 જેટલા બ્રિજ છે। NHAI સુરત, NHAI એકતાનગર, RNB સ્ટેટ, RNB પંચાયત આ બધા મળીને આ 235 બ્રિજમાંથી 65 બ્રિજ મેજર ગણાય છે અને 170 બ્રિજ માઇનર ગણાય છે। જેટલા માઇનર બ્રિજ છે આ બધા બ્રિજમાં અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી અને જેટલા મેજર બ્રિજ છે આ મેજર બ્રિજમાંથી 5 બ્રિજ એવા છે જે અમે લોકો અત્યારે બંધ કરી રહ્યા છે। આમાંથી 4 બ્રિજ NH56 ડિવિઝનના છે અને એક બ્રિજ જો હેવી વ્હીકલ માટે ઓલરેડી બંધ છે, આપણો લીલાપુરનો જો બ્રિજ છે એમને લાઇટ વ્હીકલ માટે પણ અત્યારે બંધ કરી રહ્યા છે અને સિર્ફ જો આપણે 2 વ્હીલર હોય છે એમના માટે આ ચાલુ રહેશે ફક્ત। જો 4 મોટા બ્રિજ છે આ NH56ના જો છે એમની હું લોકેશન તમને બતાવું તો સૌથી પહેલી હું નોર્થ બાજુથી ચાલુ કરું છું તો તાન રિવર ઉપર જો બ્રિજ છે આ જો વિઝ્યુઅલી જોઈએ તો આ પુઅર કેટેગરીમાં ગણાય છે, તો આ બ્રિજ હેવી વ્હીકલ અને લાઇટ વ્હીકલ બંને માટે બંધ કરવામાં આવશે। એનાથી પછી આવશે માન રિવરનો બ્રિજ જો છે, કરંજવેરી જો બ્રિજ ગણાય છે આ હેવી વ્હીકલ માટે ઓલરેડી બંધ છે। ત્રીજા નંબર ઉપર પાર નદીનો જો બ્રિજ છે આ અત્યારે સારી પરિસ્થિતિમાં છે, છતાં પણ એમની ડ્યુરેબિલિટી ટેસ્ટ એકવાર ફરીથી કરવામાં આવશે અને એમના પછી નિર્ણય લેવામાં આવશે। ચોથા નંબર ઉપર હું નોર્થ બાજુથી આવી રહ્યો છું તો કોલક નદી ઉપર જો બ્રિજ છે આ પણ હેવી વ્હીકલ માટે બંધ કરવામાં આવી રહ્યો છે અને લાઇટ વ્હીકલ માટે નિર્ણય ફરીથી લેવામાં આવશે। અને છેલ્લું વાપીના નજદીક ગણીએ તો આપણો છે રાતાનો બ્રિજ છે, આ પણ હેવી વ્હીકલ માટે અત્યારે બંધ કરવામાં આવી રહ્યો છે। તો NH56ના જો 5 બ્રિજ છે આ 5 બ્રિજમાંથી એક પાર નદી ઉપર જો બ્રિજ છે એના સિવાય જો બાકી 4 બ્રિજ છે તાન, રાતા, કોલક અને માન આ બધા બ્રિજ હેવી વ્હીકલ માટે બંધ કરવામાં આવી રહ્યા છે અને તાન જો બ્રિજ છે આ અત્યારે જ લાઇટ વ્હીકલ માટે પણ બંધ કરવામાં આવશે અને બાકી 3 જગ્યા ઉપર એક ટેસ્ટિંગ થઈ જાય પછી લાઇટ વ્હીકલ માટે નિર્ણય લેવામાં આવશે, એની વ્યવસ્થા કરવામાં આવશે।
અને NH આપણી સ્ટેટની જો આરએનબી સ્ટેટની ટીમ છે, જતીનભાઈ આરએનબી પંચાયતની ટીમ છે, જે અહીંયા લોકલ ભૌગોલિક પરિસ્થિતિ વાકેફ છે, રસ્તાઓથી વાકેફ છે, એ સંકલન કરી રહ્યા છે NH56ની ટીમ સાથે. અને સારામાં સારું શું વ્યવસ્થા થઈ શકે છે ટ્રાફિકની, એના માટે અમે લોકો અત્યારે સંકલન કરી રહ્યા છે. એમના માટે જાહેરનામા બહાર પાડવામાં આવશે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.